નમસ્કાર મિત્રો આજે 18 જુલાઈ, પરંતુ આપણે 18 જુલાઈ 1918ના આ દિવસે આ પૃથ્વી પર અવતરેલા એક મહામાનવ બનેલા વ્યક્તિત્વની વાત કરવાની છે અને એકદમ સ્પષ્ટ વાત કરીએ. દક્ષિણ આફ્રિકાની અંદર શાંતિ, માનવતા અને માનવ અધિકારોનું પ્રતીક બની ગયેલા, એનો પર્યાય બની ગયેલા નેલ્સન મંડેલાના સંદર્ભમાં વાત કરવી છે. 18 જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન પ્રાંતના એક નાનકડા એવા મેવેઝો ગામમાં એમનો જન્મ થયેલો. મૂળ નામ તો રોલી હલ્લા હલ્લા ડાલિંગા એવું એમનું નામ હતું, પરંતુ એમના સ્કૂલના શિક્ષકે એમને નેલ્સન નામ આપેલું અને એ ઉપરથી નેલ્સન મંડેલા તરીકે ઓળખાયા. ક્લાર્કબરી બોર્ડિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એમણે અને હિલ ટાઉન બે જગ્યાએ એમણે પ્રાઇમરી શિક્ષણ મેળવ્યું. એ પછી ફોર્ટ હેરી યુનિવર્સિટીની અંદર દાખલ થયા, પરંતુ એ સમય દરમિયાન એમણે સરકાર વિરોધી આંદોલનમાં ભાગ લીધો અને એના કારણે એમને નિષ્કાસિત કરવામાં આવ્યા, ડિસમિસ કરવામાં આવ્યા. એ પછી એમણે બાદમાં કાયદાનો અભ્યાસ કોરસ્પોન્ડન્ટ કોર્સ દ્વારા કર્યો. 1940માં એમણે જોહાનિસબર્ગમાં વકીલ તરીકે કામ શરૂ કર્યું, પરંતુ એ સાથે સાથે આફ્રિકન નેશનલ કોંગ્રેસની અંદર એની જે સ્થાપના હતા, એના જે સહયોગી હતા, એમાંના એક એ પોતે હતા. અને એ ગોરી સરકારની જે રંગભેદની નીતિ હતી, દક્ષિણ આફ્રિકાની અંદર ગોરાઓની સરકાર હતી અને આ ગોરાઓની સરકાર જે હતી એ ત્યાં આગળ કાળા અને ગોરાઓનો જે વંશીય ભેદભાવ હતો એનું અતિશય અમાનવીય રીતે એનું અખત્યાર કરી રહી હતી, ભેદભાવની નીતિ. અને સરકારની આ જે ભેદભાવ વાળી નીતિ હતી એની સામે આફ્રિકન નેશનલ કોંગ્રેસે જે કામ ચાલુ કર્યું, એનો વિરોધ શરૂ કર્યો. એટલે સરકારે, ગોરી સરકારે આની ઉપર પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધના કારણે 1961માં નેલ્સન મંડેલા અને એમના બીજા કેટલાક સાથીઓએ મળી અને સશસ્ત્ર શાખાની શરૂઆત કરી. પરંતુ એ પહેલા આપણે જે દક્ષિણ આફ્રિકાની અંદર જે ભેદભાવ વાળી નીતિ હતી, તો એ ભેદભાવ વાળી નીતિમાં શું હતું કે જે કાળા આફ્રિકનો હતા એમણે પોતાનું ઓળખપત્ર અલગ રાખવું પડતું, અને ગોરા વિસ્તારોમાં પ્રવેશવા માટે ઓળખપત્ર એમની સાથે રાખવું પડતું. કાળા અને ગોરાઓની વચ્ચે લગ્નનો પ્રતિબંધ હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજા વાહનોની અંદર એમના માટે અલગ જગ્યાઓ રાખવામાં આવતી અને એ અલગ જગ્યાએ બેસી શકતા. મતાધિકાર નહોતો અને રેપી સ્પષ્ટ કાયદાઓ હતા અને એ રેપી સ્પષ્ટ કાયદાઓ 100% વંશ આધારિત ભેદભાવવાળા કાયદાઓ હતા અને એ અતિશય અમાનવીય કાયદાઓ હતા. કેટલા એ કાયદાઓ અમાનવીય કાયદાઓ હતા. એ એવા કાયદાઓ હતા કે ભારતની જે વર્ણ વ્યવસ્થા અને એના જે દૂષણો છે બસ એની સાથે હરીફાઈ કરે એવા કાયદાઓ હતા. એમાં ગ્રુપ એક્ટ 1950નો કાયદો એવો હતો કે કાળા લોકોને રહેવા માટે અલગ વિસ્તાર ફાળવી દેવામાં હતો કે આ વિસ્તારમાં જ તમારે રહેવાનું. એમના માટે રહેવા માટેના અલગ વિસ્તારો હતા અને એના કારણે જે પ્રાઇમરી એટલે કે ગોરા લોકોનો જે વિસ્તાર હોય એની અંદર પ્રવેશી શકતા નહોતા. પાસ એક્ટ એવો હતો કે કાળા લોકોએ શ્વેત વિસ્તારોમાં, એટલે આ શ્વેત લોકોના વિસ્તારોમાં જ્યારે જવાનું હોય કોઈ કામ અર્થે, તો એમણે એની પાસબુક રાખવી પડતી. એની પાસબુક લઈને ત્યાં પ્રવેશી શકતા હતા, પરંતુ એમના વિસ્તારમાં એ રહી શકતા નહોતા. એમણે ત્યાં કામ કરવા માટે, નોકરી માટે રહેવાનું ફરજિયાત નહોતું. એમના વિસ્તારમાં એ રહી શકતા નહોતા. નેટિવ અર્બન એરિયા નામનો એક કાયદો હતો 1923નો. એટલે શ્વેત લોકો માટેના જે મોટા શહેરો હતા, સ્પેશિયલ શહેરોમાં, એ શહેરોની અંદર કાળા લોકો જે વસતા હતા ને એમને ત્યાંથી ફરજિયાતપણે હટાવી દેવામાં આવ્યા. શ્વેત લોકો માટેના જે શહેરો હતા એમાંથી કાળા લોકોને ફરજિયાત માટે હટાવી દેવામાં આવ્યા. એક રીસેટલમેન્ટ પોલિસી દ્વારા
સરકાર દ્વારા જે શ્વેત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા, શ્વેત લોકો માટેના વિસ્તારોનું જે નોટિફિકેશન ઘોષણાપત્ર બહાર પડાયું હતું, અને એવા વિસ્તારોમાંથી હજારો પરિવારોને હટાવી દેવામાં આવ્યા. એ લોકો ઘરો ત્યાં રાખી શકે નહીં, શાળાઓ દવાખાનાઓમાં પણ એમના માટે અલગ વ્યવસ્થાઓ હતી. જમીન અને ઘર ખરીદી શકતા નહોતા. આ જે રંગભેદની નીતિ હતી એ દક્ષિણ આફ્રિકાના કાળા લોકો માટે આ બહુ અમાન્ય નીતિ હતી, અને આના કારણે નેલ્સન મંડેલા અને આફ્રિકન નેશનલ કોંગ્રેસે એની વિરુદ્ધમાં કામ શરૂ કર્યું. કામ શરૂ કરવાના કારણે ગોરી સરકારે 1961માં આફ્રિકન નેશનલ કોંગ્રેસ ઉપર પ્રતિબંધ મૂક્યો, અને એ પ્રતિબંધના કારણે નેલ્સન મંડેલા અને બીજા સાથીઓએ મળી અને એક ઓલાયદી શાખા, સશસ્ત્ર શાખા કરી. પણ એમાં એમણે માનવતાને તો કેન્દ્રમાં રાખી કે ત્યાં જે કંઈ નુકસાન કરવું એ માનવીયનું નુકસાન નહીં કરવાનું, સરકારી વાહનો, સરકારી મિલકતોનું નુકસાન કરવું. અને આના કારણે 1962માં નેલ્સન મંડેલાની ધરપકડ કરવામાં આવી. 1964માં કેસ ચલાવી અને એમનો દેશદ્રોહી કેદી તરીકે આજીવન કેદની સજા કરવામાં આવી. કેટલા? આજીવન કેદની સજા કરવામાં આવી. અને એ આજીવન કેદની જે સજા કરવામાં આવી એ પણ કેટલી બધી અમાનવીય હતી કે એમને પેલો જે રોબિન આઇસલેન્ડ નામની જે વિસ્તાર હતો ત્યાં જે જેલમાં 1964થી 1982માં રાખવામાં આવ્યા, ત્યાં 7 બાય 9 ફૂટની એક કોટડી હતી. 7 ફૂટ 9 એટલે 63 ચોરસ ફૂટની એક કોટડીની અંદર એમને અતિશય લાંબા સમય સુધી ત્યાં એમને રાખવામાં આવ્યા, 1964થી 1982 સુધી. એમાં એક જ કંબળ આપવામાં આવ્યું, એમાં પંખો નહોતો, વીજળી નહોતી, અને ગરમી માટે ત્યાં તો ઠંડી ખૂબ પડે એટલે ગરમીના સાધનો નહોતા. કોઈને મળવા માટેની એમને કોઈ પરમિશન નથી. જમવામાં પાતળી દાળ અને લુખા સુખા ભાત આપવામાં આવતા હતા. સાથે સાથે એથી વધારે કપરી પરિસ્થિતિ હતી કે એમણે ફરજિયાતપણે શારીરિક શ્રમ કરવો પડતો, અને વર્ષમાં માત્ર એક જ વખત એક વ્યક્તિને મુલાકાત કરી શકે, અને એક જ પત્ર એમને મળી શકતો હતો. 1982થી એમને જેલ બદલવામાં આવી. 1982થી 1988 સુધી એટલે થોડુંક મોટી રૂમ આપવામાં આવી, થોડુંક એમાં ટેબલ ખુરશીની અને લખવા વાંચવાના કાગળોની સગવડ આપવાની, ખોરાકમાં થોડોક સુધારો કરવામાં આવ્યો અને થોડુંક સારો ખોરાક આપવામાં આવ્યો. સાથે સાથે રાજકીય સાથીઓ સાથે સંવાદ કરી શકવાની એમને થોડીક છૂટ આપવામાં આવી. એ પછી 1988માં વળી પછી એમને વિક્ટરની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યાં એમને પોતાના ઘર જેવી સુવિધા આપવામાં આવી, પણ એ કેદી તો હતા જ તે. સાથે સાથે સરકાર જોડે સીધો સંવાદ કરી શકે, સરકાર સાથે વાટાઘાટો કરી શકે, અને કુટુંબના લોકો સાથે મુલાકાત કરી શકે, રેડિયો અને સમાચાર સાંભળી શકે, આવી વ્યવસ્થા આપવામાં આવી. અને આના કારણે 1990માં સમગ્ર વિશ્વમાંથી પણ ગોરી સરકાર ઉપર દબાણ આવ્યું. દક્ષિણ આફ્રિકાનો લોકમત પણ ગોરી સરકારની વિરુદ્ધમાં હતો, અને એના કારણે 1990માં એમની જેલ મુક્ત કરવામાં આવ્યા. જેલ મુક્ત કરવા પછી એમણે આફ્રિકન સરકાર સાથે વાટાઘાટો ચલાવી, અને એ વાટાઘાટોના અંતે દક્ષિણ આફ્રિકાની અંદર ચૂંટણી આવી. પણ દક્ષિણ આફ્રિકાની ચૂંટણી પહેલા 1993માં ડી ક્લાર્ક એ જે ત્યાંની ગોરી સરકારના પ્રધાનમંત્રી હતા એ, અને નેલ્સન મંડેલાને સંયુક્ત નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. 1994 પહેલા દક્ષિણ આફ્રિકાનું બંધારણ ફરી રચવામાં આવ્યું. એ બંધારણની રચનામાં નેલ્સન મંડેલાની ખૂબ અગત્યની ભૂમિકા હતી. 1994ની અંદર ચૂંટણી થઈ અને લોકશાહી ચૂંટણી થઈ, અને તમામ વંશના લોકો એના સમાન મતાધિકારના ભાગીદાર બન્યા, કારણ કે કાળા લોકોને મત આપવાનો અધિકાર નહોતો. એમને ઘણી બધી બાબતો આગળ ગણાવી, એવા અનેક પ્રકારના ભેદભાવોથી એ લોકો પીડિત હતા. પણ 1994ની અંદર જે ચૂંટણી થઈ એમાં અશ્વેતોની બહુમતી આવી, અને 10મી મે 1994ના રોજ નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના સૌપ્રથમ પ્રમુખ બન્યા. ખરી બાબત અહીંથી શરૂ થાય છે. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલાને જેલમાં પૂરી રાખવામાં આવ્યા. એક તો 7 બાય 9ની ચોરસ
કોટડીની અંદર જ્યાં આગળ પૂરા બાથરૂમની સંડાસની પૂરી વ્યવસ્થા ના હોય, ગંધાતી કોટડી, આટલા બધા વર્ષો એમને બોધી રાખવા, કુલ એમને 27 વર્ષ જે માણસને જેલમાં પૂરી રાખ્યો, એનો આત્મવિશ્વાસ કઈ રીતે ટકી શકે, એનું શરીર સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય? અને છતાંય નેલ્સન મંડેલા એનો ક્યારેય આત્મવિશ્વાસ ડગ્યો નહીં, ક્યારેય એ નાસીપાસ ના થયા, ક્યારેય એમણે બીજા કોઈ એવા વિચારો ના કર્યા અને સતત પોતાના વિચારોનો દ્રઢતાથી વળગી રહ્યા. જ્યારે પોતાની સરકાર બની ત્યારે એમણે ગોરાઓ ઉપર, જુઓ, સમગ્ર પૃથ્વી ઉપર મહામાનવ તથાગત બુદ્ધના આવિષ્કાર પછી ભારતમાં દલિતો, પીડિતો, શોષિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને દક્ષિણ આફ્રિકાની અંદર નેલ્સન મંડેલા, આ બેની સમાન ભૂમિકા રહી છે. આ દુનિયાના બે એવા મહાન ફરિશ્તાઓ છે કે તથાગત ગૌતમ બુદ્ધ પછી માનવ કલ્યાણ માટે જેમણે પોતાનો આખું હોમી દીધી અને શાંતિ, સમાનતા અને માનવાધિકાર માટે કામ કર્યું. નેલ્સન મંડેલાએ પોતાના દુશ્મનો સાથે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ ના રાખી, પરંતુ એને જે પહેલી સરકાર બની એના પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલા બન્યા, પરંતુ એને એના ઉપરાષ્ટ્રપતિ ડી ક્લાર્કને બનાવ્યા, જેને સરકાર ચલાવવાનો અનુભવ હતો. પણ આટલાથી ના અટકે, એમણે વિચાર કર્યો કે ભાઈ જો આ દેશની અંદર શાંતિ જાળવી રાખવી હશે અને આ દેશમાં સુધારણા કરવી હોય, દેશનો વિકાસ કરવો હતો, એમણે એક કમિશનની ટ્રુથ એન્ડ રિકોન્સિલિએશન નામનું કમિશનની રચના કરી અને એની મારફતે શાંતિનો માર્ગ પ્રસ્તાવિત થાય, શાંતિનો માર્ગ. એટલે એમણે આખું જિંદગીના 27 વર્ષ જેલમાં ગાળ્યા અને છતાંય એ માણસ પોતાની વિચારધારામાંથી ડગ્યાને પણ જે લોકોએ અમાનવીય જુલમો ગુજાર્યા હતા, જે લોકો, તમે જુઓ, તમારે દવાખાનામાં જવું હોય તો તમારા માટે અલગ જગ્યા હોય, શાળામાં અલગ જગ્યા હોય, કાળા લોકોને રહેવા માટેના અલગ વિસ્તારો ફાળવેલા કે આ વિસ્તારમાં જ કાળા લોકો રહી શકે, એ વિસ્તારમાં જ એમણે ઘર બાંધી શકે. ગોરા લોકોના વિસ્તારોમાં પ્રવેશવા માટે એમણે પાસબુક રાખવી પડે. આટલું બધું અમાનવીય અત્યાચાર હતો. પરંતુ ભારતની વર્ણ વ્યવસ્થા અને ભારતની જે ભેદભાવભરી નીતિ અને દક્ષિણ આફ્રિકાની જે રંગભેદ વાળી નીતિ, આ બેની વચ્ચે બહુ પાયાનો તફાવત એ હતો કે દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિનો ધર્મનું સમર્થન નહોતું, એના ધર્મનું સમર્થન નહોતું. એટલે જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી આ નીતિનો દૂર કરવામાં આવવાના પગલાં લેવામાં આવ્યા, રાજકીય રીતે અને સામાજિક રીતે, એટલે એ આજની તારીખમાં એ નીતિ ત્યાંથી 100% નાબૂદ થઈ. પરંતુ ભારતની વર્ણ વ્યવસ્થા અને જાતિભેદ, અસ્પૃશ્યતાનો ધર્મનું, સનાતન ધર્મનું પાકે પાકું સમર્થન છે અને આજે પણ એના દલાલો એનું સમર્થન કરી, એનું સંવર્ધન કરી રહ્યા છે. માટે ભારતમાંથી વર્ણ વ્યવસ્થા અને એના દુરાચારોને, એના પાપો નાશ કરી દીધો. દક્ષિણ આફ્રિકાની અંદર નેલ્સન મંડેલાએ મહામાનવની ભૂમિકામાં રહી અને શાંતિ, સમાનતા અને માનવ અધિકારો માટે જે કામ કર્યું, એ પછી કાયમ માટે દક્ષિણ આફ્રિકાની અંદર શાંતિ જળવાઈ રહે એ માટે એમણે ટ્રુથ એન્ડ રિકોન્સિલિએશન કમિશનની રચના કરીને આ કમિશન કાયમી બનાવ્યું અને એની દ્વારા દક્ષિણ આફ્રિકાની અંદર શાંતિ જળવાઈ રહી, ભાતૃભાવ, સમાનતા અને બંધુત્વની ભાવના. એટલે બાબા સાહેબ અને નેલ્સન મંડેલા ભલે સાથે મળી કામ નથી કર્યું અથવા તો એકબીજાના સહયોગી નહોતા, છતાંય એમણે કાયમ બંને એકબીજાના હક્કો માટે લડ્યા. એમણે સામાજિક ન્યાય અને સમાનતાની વાત કરી છે ને, સામાજિક ન્યાય. નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકાના કાળા લોકોને સામાજિક ન્યાય અને સમાનતા અપાવવા માટેની એ વાત કરી. બંનેને બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના નિર્માતા બન્યા. એ જ રીતે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાનું જે નવું બંધારણનું ઘડતર થયું એની અંદર એમની પણ ભૂમિકા સહયોગી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સનાતન ધર્મના જે બૌદ્ધિક દુરાચારીઓ હતા એને માફ કરી દીધા. એ જ રીતે નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકાના જે ગોળા સરકારના જે આતંકવાદી શાસકો હતા એ લોકોને માફી અને સમાધાનનો માર્ગ આપી દીધો અને બંને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. એના કારણે ભારતની અંદર આજે અનુસૂચિત જાતિ, જનજાતિ અને હવે અન્ય પછાત વર્ગનું જે શિક્ષણનો વ્યાપ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. નેલ્સન મંડેલાએ શું કહ્યું
કે ભાઈ એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ કેન યુઝ એન્ડ ચેન્જ ધ વર્લ્ડ. શિક્ષણ એક એવું મહત્વનું હથિયાર છે કે જેનો તમે ઉપયોગ કરી અને તમે આ દુનિયાને બદલી શકો છો. અને એના કારણે જે કાળી પ્રજા હતી એને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ થવા માટે એમણે ખૂબ પ્રેરિત કરી. એ નેલ્સન મંડેલા 1994માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બન્યા. 1999ની અંદર ફરી ચૂંટણી આવી એટલે એમણે ફરી પ્રમુખ બનવા માટેનો નિર્ણયો પણ દીધો. પહેલી વખત એમણે આ દેશના પ્રમુખ બનવું જરૂરી એટલા માટે હતું કે જે ગોરા લોકો હતા અને જેમણે અનાચારો કર્યા હતા એની સામે બદલાની ભાવનાથી આવનારી સરકાર કામ ના કરે એના માટે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ બન્યા. એમણે સમગ્ર દક્ષિણ આફ્રિકાની સામાજિક રાજકીય પૃષ્ઠભૂમિને સંપૂર્ણ રીતે બદલી નાખી. કાળા લોકોને એમણે માનવીય અધિકારો અપાયા અને ભેદભાવની તમામ નીતિને ખતમ કરવાની કક્ષાએ લઈ ગયા. 1999માં આવેલી ચૂંટણીની અંદર એમનો પક્ષ ફરી બહુમતીમાં આવ્યો, છતાં એમણે પ્રમુખ બનવાનો નિર્ણયો ભણી દીધો અને 95 વર્ષની લાંબી આયુષ્ય ભોગવી અને એમણે જે શરૂઆતના 11 વર્ષ દરમિયાન જે કઠોર પરિશ્રમ કર્યો એના કારણે એમનું સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી અસરો થઈ, ખરાબ અસરો થઈ અને છેલ્લે 95 વર્ષની વયે 2013માં એ આ પૃથ્વી ઉપરથી એમણે વિદાય લીધી. આવા મહામાનવના સત વંદન હોઈ શકે અને આવા મસીહાઓ એ જ માનવ જાતિના ઉદ્ધારક છે. નેલ્સન મંડેલા શાંતિ, સમાનતા અને માનવ અધિકારોના પર્યાય હતા. મિત્રો, આવા જ મહામાનવ વિશે આપણે ફરી વખત પણ આ રીતે વાત કરીશું. તમને આ વાત કેવી લાગી છે? તમને સારું લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો.